તો કેમ છે મિત્રો, આજે હું તમને વિસોલના ઓનગ્રીડ ઇન્વર્ટરમાં ડેટ એન્ડ ટાઈમ કઈ રીતે સેટ કરવો તે શીખવાડીશ. સૌપ્રથમ આપણે એસ્કેપ બટન, જે પહેલું બટન છે તે 2 વખત ક્લિક કરશું. ત્યારબાદ ચોથું બટન એન્ટર છે તેના પર એક વખત ક્લિક કરીને ડાઉન બટન પર ક્લિક કરશું કે જ્યાં સુધી એરો છે એ સેટઅપ પર ના આવી જાય. હવે સેટઅપ પર એરો આવ્યા બાદ આપણે એન્ટર બટન પર ક્લિક કરશું. ત્યારબાદ આપણે એરો સિસ્ટમ પેરામીટર પર હશે ત્યારે ફરીથી એન્ટર બટન પર ક્લિક કરશું અને હવે અહીંયા ટાઈમ સેટ લખેલું આવશે ત્યારે એરો ત્યાં હોય ત્યારે એન્ટર બટન પર ક્લિક કરશું. એટલે હવે આપ જોઈ શકો છો કે 2023 વર્ષ છે તે બ્લિંકિંગ થાય છે. તો હવે આપણે 2024 કરવું હોય ત્યારે એક વખત એન્ટર બટન ક્લિક કરવાનું અને ત્યારબાદ અપ બટન ક્લિક કરવાનું, એટલે 2024 થશે. 2024 થયા બાદ ફરીથી એન્ટર પર ક્લિક કરવાનું એટલે ફરીથી તે બ્લિંકિંગ થવા લાગશે. હવે જે છે એ મહિનો છે, તો મહિનો છે અત્યારે 11મો અને આમાં સિલેક્ટેડ છે 9મો. તો 11મો મહિનો કરવા માટે એન્ટર બટન પર ક્લિક કરવાનું અને અપ બટન પર 2 વખત ક્લિક કર્યું એટલે 11મો મહિનો થઈ ગયો. હવે ફરીથી એન્ટર બટન પર ક્લિક કરવાનું એટલે બ્લિંકિંગ થવા લાગશે. હવે આપણે તારીખ સેટ કરવી હોય તો ફરીથી ડાઉન બટન પર દબાવવાનું અને એન્ટર બટન પર ક્લિક કરવાનું. આજની તારીખ છે 14, તો આપણે 14 સિલેક્ટ કરી લઈશું. 14 સિલેક્ટ થયા બાદ ફરીથી એન્ટર બટન પર ક્લિક કરશું. આ તારીખ સિલેક્ટ થઈ ગઈ. હવે આપણે ડાઉન બટન પર ક્લિક કરશું એટલે આ ટાઈમ સેટનું ઓપ્શન આવેલું છે. ટાઈમ સેટ કરવા માટે અત્યારે 10:37 થઈ છે, તો આપણે એન્ટર બટન પર ક્લિક કરશું અને એને અહીંયાથી 10 સિલેક્ટ કરી દઈશું. આ કલાક સિલેક્ટ થઈ ગઈ. હવે ફરીથી ડાઉન બટન ક્લિક કરીને મિનિટ સેટ કરશું. તો આપણે 10 પરથી 37 મિનિટ સુધી લઈ જઈએ આને. ફરીથી એન્ટર બટન ક્લિક કરશો એટલે 37 પર બ્લિંકિંગ થવા લાગશે. હવે ડાઉન બટન 2 વખત ક્લિક કરીને એરો ઓકે પર લઈ જવો અને એન્ટર પર ક્લિક કરી દેવું. તો મિત્રો આપ જોઈ શકો છો કે હવે આપણો જે ટાઈમ છે ડેટ એન્ડ ટાઈમ એ સેટ થઈ ગયો છે 14/11/2024 10:37. અને ખાસ એક વસ્તુનું એ ધ્યાન રાખવું કે જે ટાઈમ ફોર્મેટ છે એ 24 કલાકનું આવશે.